હાલો જય શ્રી કૃષ્ણ। આજે આપણે અડદિયા બનાવવાના છે। આ 1.5 કિલો લોટ છે, કિલો ખાંડ છે, કિલો એની અંદર ઘી કરી દીધું છે, 3 બાટલી દૂધ છે, 500 કાજુ બદામ છે, 250 ગ્રામ અને આ મોણ દેવાનું દૂધ ને ઘી એનું કરી દીધું છે, ગરમ કરી નાખ્યું છે। આપણે અંદર મલાવી લઈએ, ભેળવી દેવાનું છે। શિયાળો આવ્યો ને અડદિયા કરવાના। હવે આપણે મૂળ દેવાઈ ગયું છે તો ઘી ગરમ મૂકી દીધું। આપણે એની અંદર પેટવી નાખી, ઘીની અંદર ઘી ગરમ થવા આવ્યું છે। આપણે ધીમે ગેસે શેકવા માંડી। 1 કિલો ઘી છે, 1.5 કિલો લોટ। જેમ શેકાતું જાય એમ દૂધની બાટલી રેડે જવાની, 4 વખત એ કરીને દૂધ રેડી દેવાનું, એટલે માવો નહીં નાખવાનો। આને મહિનો અડદિયા પડ્યા રહીએ ને તો બગડે નહીં, માવાવાળા છે ને બગડી જાય, એટલે દૂધ કરવાનું। હવે આપણે થોડોક લોટ શેકાઈ ગયો છે તો 1 બોટલ દૂધ કરી દેવાનું આખી। પછી ધીમે ગેસે શેકવાનું। 3 બોટલ છે, 3 વાર કરવાની, હલવી દેવાનું અને એને ધીમે ગેસે આવી રીતે હલાવી નાખવાનું। નહીં કરી દઈએ અંદર, થોડું શેકાઈ જાય એટલે દૂધ કરી દેવાનું। પાંચ મિનિટ પછી પાછું દૂધ નાખી દેવાનું, તાવથી શેકા રાખવાનો। 5 મિનિટે બાટલી કરી દેવાની, તો શેકાઈ જાય। હવે આપણે આ ત્રીજી બાટલી દૂધની કરી દેવાની છે, ભેળવી દે। કિલો ખાંડ નાખી દીધી છે। હવે આપણે એને ચાણી મૂકી દેવાની છે, તો 1.5 ખાંડ બૂટતા કરી દેવાનું પાણી, 1.5 ગ્લાસ જોયું। ઉપર ચાણી મૂકી દે, 1 કોર લોટ શેકાય છે ને આ 1 કોર આપણે ચાણી લઈ લેવાની છે। હવે આપણે ચાણી આવી ગઈ છે તો આપણે એને ગેસ બંધ કરી દઈ અને લોટ શેકાઈ ગયો છે તો એને નીચે ઉતારી લઈ। હવે આપણે એની અંદર ગુંદર હલાવી નાખવાનો છે। એકદમ શેકાઈ ગયો છે, બહુ મસ્તીનો। જોઈ પ્રમાણે ગુણ કરી દીધો છે। આપણે ગુણ ભેળવાઈ ગયો છે તો આપણે ચાણી ભેળવી દેવાની છે। હલાવી નાખી, ગોળકા લેવાનું ગીતા હવે
કાજુ બદામ ભેળવી દેવાના છે. આ ભેળવાઈ ગયું છે. હવે આપણે આને ઘડીક ઠરવા દઈ પછી અડદિયા વાળશું. તૈયાર છે. જો તમને ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. લાલ બટન દબાવવાનું ભૂલશો નહીં. કોમેન્ટ જરૂર મોકલજો અને અડદિયા ખાવા આવજો.